તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા ભાઈના એક નવા વ્લોગમાં. આજે બહુ વરસાદ એટલે આપણે ક્યાંય બહાર તો નહીં ગયા, તો આજે આપણે ઘરના વ્લોગ અપલોડ કરી દઈએ. તો આજે શું કરીએ, હું અને હજી મારી જોડે વેઇટ હું અને પ્રિન્સી બંને આજે સરપ્રાઈઝ છે કે બનાવવાના છીએ, એનો વ્લોગ અપલોડ કરીશું. એના માટે અત્યારે અમે સામાન લેવા જઈએ. ભારે વરસાદમાં ના જો, હા વરસાદ નહીં આવતો ગાઈસ, જો તમે ખાલી વરસાદ નહીં આવતો તો આ કાર્ટૂન જો અમારું જાદુ. ના અમે જઈએ. ઓકે ગાઈસ, બતાવીએ તમને. વરસાદ તો ચાલુ થઈ ગયો અને આ કાર્ટૂન જો અમારું. અને જાય ભાઈ, ખબર નહીં મારા વ્લોગ થી અમને શું પ્રોબ્લેમ છે, પણ અંદર નહીં આવતા. જા આવડે છે ને એલા આવડે 5 વર્ષથી એક્ટિવા ચલાવું, કોઈ ઠોકી નહીં અત્યારે. ગાઈસ અમે નીકળી ગયા ફૂલ વરસાદમાં. તમે જો ખાલી વરસાદ જો. આવામાં અમારે હે ને શું બનાવવાનું બતાવીએ. ફૂલ વરસાદ મોડ ઓન. ત્યારે મને બીક લાગે, ખબર નહીં કેમ એક્ટિવા પાછળ બેસવામાં. ખબર નહીં, હવે આનું નક્કી ના કહેવાય. બહુ હેવી ડ્રાઈવર પાછળ હું બેસી ગયો અત્યારે. બતાવીએ તમને. હજી અમે પહોંચી જઈએ પેલા અમૂલે ત્યાં લઈ લઈએ. શું લેવાનું આપણે અમૂલ થી? પેલા તો બેકરીમાં જવા દે. અમારું કાર્ટૂન છે ને એક્ટિવા ચલાવ જાદુ જાદુ દેખો ઉપર મોર બેઠો. ગાઈસ ચાંદલોડિયા તળાવ એવા ન્યૂઝ મળ્યા કે આખું ભરાઈ ગયું. તો તમને એ બી અપડેટ આપી જ દઈએ કે ચાંદલોડિયા તળાવ ભરાયું કે નહીં ભરાયું. ઓ માય ગોડ, ફૂલ છલો છલ. બે નાઈટ ના વરસાદમાં આખું તળાવ ફૂલ થઈ ગયું. ગાઈસ તમે વિચાર કરો કે ખાલી અઠવાડિયું વરસાદ આવો, અઠવાડિયું કન્ટિન્યુ, તો અમારા લોકોની હાલત શું થાય ચાંદોડિયા વાળા. પ્રિન્સી મને બહુ અઘરી જગ્યાએ લઈ જાય. ના પાડી, પપ્પાએ ત્યાં ના પાડી કે ત્યાં ના જતા, તમે ચાંદોડિયા લઈને આવજો. તો આ મને હે ને રાણી બાજુ લઈ જતો. ઓકે મળીએ ગાઈસ. તો હેલો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા અમે લોકો બ્રેડ લેવા માટે. બહુ સ્ટ્રગલ કરીને અહીંયા અમે લોકો બ્રેડ લેવા માટે આવ્યા છીએ. અને વરસાદ બી હવે ચાલુ થાય છે, તો મળીએ આગળ બતાવું તમને. ગાઈસ આવી ગયા અમૂલે. લઈ લીધો સામાન. ત્યાં વસ્તુ લેવા ગઈ. સામે ચાંદલોડિયા તળાવ આખું ભરાઈ ગયું. હું તો પલળી ગયો. તો રેનકોટ પહેર્યો તો હું પલળી ગયો. તો વિડીયો ઘરે જઈને બનાવીએ, પછી પલળી ગયા. ઓકે ગાઈસ, તો અત્યારે અમૂલે આવ્યા હતા. અમૂલમાં ને દૂધનો સ્ટોક જ પતી ગયો, કોઈ બી દૂધ જ નહીં. અમે જઈએ ઘરે. ખાલી અમારે ત્યાં ખાડા પાણી બધા આવું બધું ચાલે. બહુ વરસાદ છે, કોઈ ઘરની બહાર ના નીકળતા. ખાલી ખાવા પીવાનું લેવા નીકળવાનું હોય તો જ નીકળવાનું, બાકી નહીં નીકળવાનું. ઓકે ગાઈસ, હવે પહોંચી જઈએ ઘરે. વરસાદ આવે એટલે વિડીયો બંધ કરી દઈએ. હેલો ગાઈસ, તો આપણે બધી વસ્તુ તો લઈને ઘરે આવી ગયા.
હવે અમે બનાવીએ, દેખો તમે, એક બાજુ ડુંગળી, કેપ્સિકમ, કોર્ન, અને અમે બનાવીશું હવે સેન્ડવિચ. એ બી જાતે, હું અને પ્રિન્સી બંને થઈ. આજે મમ્મીને રજા આપી દીધી રસોઈમાંથી, તો અમે હવે બનાવીએ સેન્ડવિચ. ઓકે, જલ્દી ફટાફટ. તમે જોઈ શકો છો, પહેલા અમે નાખી શેઝવાન ચટણી, પછી નાખ્યું અમે માયોનીઝ, અને હવે નાખીશું ટોમેટો કેચઅપ. અને હવે નાખીશું અમે ચીઝ. હવે આને મિક્સ કરીશું. છેલ્લે હવે જોઈએ ટેસ્ટ કેવો આવે, સારું બને કે નહીં બનતું. 99% તો સારું જ બનશે, કારણ કે હું બનાવ્યું એટલે. બાકી પ્રિન્સી બનાવો. આને મેં મતલબ ગાઈડ કરીએ, બધું શીખવાડ્યું મેં આને. એટલે હવે ચીઝનો વારો આવી ગયો. તો તમે લોકો બી ચીઝ, તમે લોકોને બનાવ્યું હોય તો તમે મારી જોડે શીખવા આવી શકો છો. દેખો, ચલો કારીગર ફટાફટ. एक बीजे के लाइटों में अभी और चीज चाहिए होगा हमें, तो हम लोग पूरा अमूल का चीज का पैकेट लेके आ गए हैं, और बटर भी लाए हैं. देखो, अमूल बटर, પછી અમૂલ બિગ બટર, અને અમારી જોડે છે અમૂલ ચીઝ પ્યોર મિલ્ક. ઓકે, તો તમને લોકોને ના બનાવતા આવડે તો પ્રિન્સીનો કોન્ટેક્ટ કરો, એ ઘરે આવીને બનાવી આલશે, અને 500 રૂપિયા ચાર્જ લેશે. તમારું બધું તૈયાર રાખવાનું, એ ખાલી આવીને બનાવી દેશે. હજી આ કારીગરને ને બહુ આવડતું નહીં, હજી નવા આવ્યો ને એટલા માટે. કેવું આમ એક્સપિરિયન્સ જોઈએ મારા જો. હવે આપણે ગરમી બહુ લાગે. काकड़ी नाखी हाँ काकड़ी नाखी वाली काकड़ी लाइट बोली दो તો ગાઈસ, આપણે બટર લગાવી દો. જુઓ તમે, पटलू टपू चुड़ाई है हाँ हाँ अरे बार बना लीजिए અને આ તીખી ચટણી,
અને આપણો મસાલો. ઉડતા પંજાબ. મસ્ત બહાર વરસાદ પડે અને અમે કહીશું સેન્ડવિચ. અને હવે આ રેડી થઈ ગયું ને આની ઉપર આવશે ચીઝ ક્યુબ. જો ખાલી મસ્ત એક આખું ચીઝ ક્યુબ નાખીને મોઢામાં પાણી આવી ગયું. બસ અને તો ગાઈસ અમે હવે મતલબ સેન્ડવિચ 50 નહીં 75% રેડી કરી દીધી. હવે ખાલી 25% બાકી રહી છે. એને અમે કરીશું શેકી દઈશું. તમે લોકો ઘરે બનાવજો, બહુ મસ્ત બને. હાઇજીન ખાવાનું, હાઇજીન. ઘરે બનાવો ને એ હાઇજીન હોય, અનહાઇજીન નહીં. આવી રીતે તમારી જોડે ઓલું સેન્ડવિચ બનાવવા માટે ના હોય તો તમે ખાલી 5 મિનિટ કરો એટલે રેડી થઈ જશે તમારી સેન્ડવિચ. જો ખાલી બતાવજે ખોલીને. તમે જોઈ શકો છો. ઓકે ગાઈસ, બની જાય એટલે અમે ખાઈ લઈએ. હવે બાકીનો વ્લોગ ફરી કન્ટિન્યુ કરું. ઓકે તો ગાઈસ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ ખાલી, જુઓ દમ આવી ગયું મોઢામાં પાણી તમને લોકો જુઓ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો કમાઈ. ઓકે ગાઈસ જુઓ તમે. તો હેલો ગાઈસ, સેન્ડવિચ તો બહુ મસ્ત બની હતી. અમે લોકોએ જમી લીધું. તો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ તમને મારો વ્લોગ? તો તમે વ્લોગને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ એક આવા જ નવા વ્લોગમાં. કારણ કે વરસાદના લીધે હવે ઘરે જ છું તો મતલબ આ વ્લોગ બધા આપણા ઘરના જ આવશે. ઓકે બાય, મળીએ. બાય ગાઈસ.